હું એક એવા નકશા પર વર્તુળો દોરતો હતો જે લોડ નહોતો થતો. હું એક એવી વાર્તા પડઘામાં જીવું હતો જે મેં પહેલેથી જ કહી દીધી હતી. તમારો ઇતિહાસ એક એવી આવર્તનમાં ગુંજતો હતો જે હું સાંભળી શકતો નહોતો. એક સમાંતર અસ્તિત્વ જે કોઈક રીતે હંમેશા નજીક હતું. અમે એક જ ચેનલ પર સ્ટેટિક હતા, અંધારામાં ફરતા હતા, ટક્કરની રાહ જોતા હતા, સ્પાર્કની રાહ જોતા હતા. પછી સમય રેખાઓ વળી ગઈ અને કિનારીઓ છૂટી પડવા લાગી. એદી એકલવાઈ યાદો આજના દિવસમાં ઓગળી. આ એક ક્ષણોનો મેશઅપ છે જે અમે જાણતા નહોતા કે શેર કરી છે. ગુરુત્વાકર્ષણમાં ફસાયેલા, તૈયારી વિના ના લાગતા. આપણી દુનિયા એક જ ધબકારાના અવાજમાં ટકરાઈ ઊભા છીએ. હા, આપણે આ નવી સામ્યાની જમીન પર ઊભા છીએ. મને કેફેની છાયો યાદ છે જ્યાં તમે બેસતા હતા. એક મિનિટ થી ચૂકી ગયા. હા, અમે ક્યારે મેળનો તો બેસાડી શક્યા, પણ દરેક ખોટો વળાંક આ દૃશ્ય માટેનું રિહર્સ હતો. દરેક બરાબર નથી એ તમારા તરફ દોરી જતો માર્ગ હતો. હવે સ્ટેટિક ગયું છે અને રંગો આખરે સાચા છે. મેં લખેલી દરેક લીટી તમને મળવા વિશે હતી. પછી સમય રેખાઓ વળી ગઈ અને કિનારીઓ છૂટી પડવા લાગી. એદી એકલવાઈ યાદો આજના દિવસમાં ઓગળી. આ એક ક્ષણોનો મેશઅપ છે જે અમે જાણતા નહોતા કે શેર કરી છે. ગુરુત્વાકર્ષણમાં ફસાયેલા, તૈયારી વિના ના લાગતા. આપણી દુનિયા એક જ ધબકારાના અવાજમાં ટકરાઈ ઊભા છીએ. હા, આપણે આ નવી સામ્યાની જમીન પર ઊભા છીએ. અલગ વાર્તાઓ, એક જ દોરો, બધા શબ્દો જે અમે લગભગ કહી દીધા હતા. આ એક મેશઅપ છે, એક મર્ઝર છે, એક સુંદર ગડબડ છે. છેવટે એકલતાનો જવાબ મળી ગયો. છેવટે એકલતાનો જવાબ મળી ગયો.